નમસ્કાર ગુજરાત વાસીઓ, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં। તો દર્શક મિત્રો, આજે તારીખ થઈ ગઈ છે 24 ઓગસ્ટ અને વાર થઈ ગયો છે રવિવાર। આજના તાજા હવામાન સમાચાર જાણીએ। આજે વરસાદી રાઉન્ડનો છે અંતિમ દિવસ, જે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી હતી કે 16 થી 24 ઓગસ્ટ વચ્ચે નવો ભયંકર વરસાદી રાઉન્ડ આવશે। તે વરસાદી રાઉન્ડનો આજે છે અંતિમ દિવસ, પરંતુ આજે અંતિમ દિવસે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર કડાકા ભડાકા સાથે ભારે પવનો સાથે ફૂંકાઈને આવી શકે છે ધોધમાર વરસાદ। દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજના વિડીયોમાં તમને વરસાદ અંગેની તમામ માહિતી મળી જશે। અને જે સિસ્ટમ ગુજરાત પર આવી હતી તે અત્યારે સિસ્ટમ રાજસ્થાન લાગુના વિસ્તારોમાં જોવા મળી રહી છે, પરંતુ આ સિસ્ટમનો ઝોન છેક અરબ સાગર લગીને જોવા મળી રહ્યો છે। એટલે કે આ સિસ્ટમ અત્યારે સક્રિયતા રાજસ્થાનમાં છે, પરંતુ આ સિસ્ટમનો CF ઝોન અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદો જોવા મળી શકે છે। આપણે છેલ્લા 24 કલાકથી જોયું કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો, પરંતુ હવે આજના દિવસે જે વરસાદની તીવ્રતાઓ છે તે તીવ્રતાઓમાં થશે પણ વધારો, કારણ કે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાઈ રહી છે। એક સિસ્ટમ તો બંગાળની ખાડીમાં પ્રમ દિવસે એટલે કે 22 ઓગસ્ટના દિવસે જ સર્જાઈ હતી, અને આ 22 ઓગસ્ટના દિવસે જે સિસ્ટમ સર્જાણી હતી તે સિસ્ટમ ઉત્તરી ભારતના વિસ્તારોમાં પહોંચી ગઈ છે, અને અત્યારે એક નવી સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહી છે, અને આ સિસ્ટમના કારણે આવનારા દિવસોમાં પણ ભારે વરસાદો જોવા મળશે। અને વધુમાં આપણે વાત કરીએ તો ગુજરાતમાં આજે લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, અને કોઈક વિસ્તારોમાં આજ સવારથી જ ભારે વરસાદો, અને કોઈક વિસ્તારોમાં આજ સવારથી જ કડાકા ભડાકા સાથે ભારે પવનો જોવા મળી રહ્યા છે। તો દર્શક મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ અને હવે આપણે જાણીએ કે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો છેલ્લા 24 કલાકના આંકડાઓ હું તમને બતાવી રહ્યો છું। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં 4.5 ઇંચ સુધીનો પડ્યો છે। એટલે કે વલસાડના ધરમપુરમાં સૌથી વધુ ગાજવીજ સાથે ભારે પવનો સાથે 4.5 ઇંચ વરસાદ, જૂનાગઢના ભેસણમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ, વલસાડના પારડીમાં પણ 3.5 ઇંચ વરસાદ, તાપીના વ્યારામાં પણ 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ, સોનગઢમાં પણ 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, તેમજ નર્મદાના ગુરુદેશ્વરમાં તો 2.83 ઇંચ વરસાદ પડ્યો છે, તેમજ આ તરફ ખેરગામ, ખેડબ્રહ્મા, સિનોર, તેમજ કોનકનવાડિયા, તેમજ ભાનવડ, જૂનાગઢ સિટી, આ તમામ વિસ્તારોમાં 2 થી લઈને 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળ્યા છે। હવે આપણે માંડવી, બોરડેલી, પલસાણા, વંથલી, વાલોદ, વિસનગર, તિલકવાડા, તેમજ કાંકરેજ, મહુવા, તેમજ ડોલવાણ, ભાંભરા, તમામ વિસ્તારોમાં 1.5 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે। સુબીર, કામરેજ, નવસારી, વઘઈ, વલસાડ, વાંસદા, વિજયનગર, ડેડિયાપાડા, આ તરફ ઝઘડિયા સાઈડના વિસ્તારો, તેમજ જોડિયા, તેમજ અંકલેશ્વર, અમરેલીના વિસ્તારોમાં પણ 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે। તો દર્શક મિત્રો, આજે તારીખ થઈ ગઈ છે 24 ઓગસ્ટ, અને 24 ઓગસ્ટનો અમદાવાદ મોસમ વિભાગ કેન્દ્ર દ્વારા નકશો પ્રકાશિત કરવામાં આવ્યો છે। જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આ 4 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવે આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, પરંતુ આજના દિવસે અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવી ગયું છે। હવે આપણે વધુમાં વાત કરીએ પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહીસાગર, ખેડા, ગાંધીનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દીવના વિસ્તારો, તમામ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ આપી દેવામાં આવી ગયું છે। આજે બપોર બાદ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર ભારે પવનો સાથે વરસાદ જોવા મળી શકે છે। પરેશભાઈ ગોસ્વામીએ આજે લગભગ વેરાવળ છે, જૂનાગઢ છે, પોરબંદરના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આ તરફ અરવલ્લી, તેમજ આબુ રોડના વિસ્તારો, પાલનપુર, મહેસાણા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે।
આજે બપોરના સમયગાળાના વરસાદની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે। હવે તેમાં પણ વધુમાં વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારો મહુવા છે, અલંગ છે, ઉના છે, વેરાવળ છે, આ વિસ્તારોમાં સામાન્યથી લઈને ભારે વરસાદ જોવા મળી શકે છે। આ તરફ પોરબંદર છે, તેમજ શાપર વેરાવળના વિસ્તારો છે, કળચ છે, તેમજ શીશલી છે, ભાટિયા છે, દ્વારકા છે, ખંભાળિયા છે, તેમજ આ તમામ વિસ્તારો તેમજ ભાનવડ, લાલપુર, આ તમામ વિસ્તારોમાં સામાન્યથી લઈને ભારે વરસાદ અને જૂનાગઢ છે, વિસાવદર છે, કેશોદ છે, માંગરોળ છે, ગળુના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। એટલે કે આજે પણ 3 થી 5 ઇંચ સુધીની વરસાદની આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી ગઈ છે અને કોઈક વિસ્તારોમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે। આ તરફ આપણે વધુમાં આજે વાત કરીએ તો કાલના દિવસે પણ લગભગ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં સારા વરસાદ જોવા મળ્યા હતા। ભાવનગર છે, અલંગ છે, અમરેલી છે, બોટાદ છે, જસદણ છે, ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલા છે, તેમજ વધુમાં આપણે વાત કરીએ તો આ વિસ્તારોમાં પણ પાલીતાણા છે, કુંડલી છે, ધારી છે, વિસાવદર છે, બગસરા છે, જેતપુર છે, નવાપુર છે, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ આજના દિવસે પણ જોવા મળશે। સિંહોર છે, વલ્લભીપુર છે, ગઢડા, બાબરા, જસદણ, આ તમામ વિસ્તારોમાં પણ સામાન્યથી લઈને ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। આ તરફ ભાવનગર છે, આ તરફ બુધેલ છે, ઘોઘા છે, આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ 1-2 સેન્ટરો એવા પણ હોઈ શકે છે જ્યાં 5 થી લઈને 7 ઇંચ વરસાદ જોવા મળશે છે। બાવળિયારી છે, તેમજ રાહતાલ છે, તેમજ સાસણગીર છે, સાગનસર છે, બરવાળા છે, જેલા છે, ભાડિયાડ છે, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। લીંબડી, નળ સરોવર, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હળવદ, થાન, વાંકાનેર, મોરબી, આ તમામ વિસ્તારોમાં પણ આજે વરસાદની જમાવટ જોવા મળી શકે છે। કુડા છે, માળિયા છે, આ તમામ વિસ્તારોમાં સામાન્ય એવા વરસાદો જોવા મળી શકે છે, એટલે કે વરસાદી ઝાપટાઓ પડી શકે છે। આ તરફ માળિયા છે, તેમજ નવલખી છે, તેમજ મોરબીના વિસ્તારો છે, ધરો છે, તેમજ સાવડી છે, આ તરફ વાંકાનેર છે, તેમજ થાનના વિસ્તારો છે, જામનગરના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં પણ સામાન્યથી લઈને ભારે એટલે કે 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે। આ તરફ ગાંધીધામ, ભુજ, રાપર, નખત્રાણા, નલિયા, લખપત, ખાવડા, તમામ કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાઓ જોવા મળશે। કોઈ પણ ભારે વરસાદ આ કચ્છના વિસ્તારોમાં નહીં જોવા મળે। આ તરફ પાલનપુર, સુઈગામ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તાપી, તેમજ આ તરફ મહેસાણાના વિસ્તારો છે, પાટણ, સિદ્ધપુર છે, તેમજ આ તરફ વાત કરીએ તો આ તરફ હિંમતનગર છે, રાધનપુર છે, ખેડ બ્રહ્માના વિસ્તારો છે, ડુંગરપુરના વિસ્તારો છે, આજે ઉત્તરી ભાગના જે વિસ્તારો છે ગુજરાતના ત્યાં લગભગ અતિ ભારે વરસાદની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ પણ કરી છે। આજે અમદાવાદમાં પણ સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે। લુણાવાડા, કપડવંજ, નડિયાદ, ધોલકા, વિરમગામ, ગોધરા, દાહોદ, તેમજ છોટાઉદેપુરના વિસ્તારો, તેમજ આ તમામ વિસ્તારો જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારો છે તેમાં પણ સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે। અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ધોળકા, નડિયાદ, ગુજરાત, વિરમગામ, કપડવંજ, લુણાવાડા, ગોધરા તમામ વિસ્તારોમાં સામાન્યથી માંડીને અતિ ભારે વરસાદ જોવા મળશે। તેમજ આપણે વધુમાં વાત કરીએ તો બોડેલી, વડોદરા, આમોજી, ખંભાત, રાજપલા, અલીપુરના વિસ્તારો છે, તેમજ દળગાંવ છે, ભરૂચ છે, સુરત, ડાંગ, નવસારી, આહવા, તાપી, વ્યારા, વલસાડ, તમામે તમારા દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદનું પ્રમાણ જોવા મળશે। આજે વહેલી સવારથી જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને જે વિસ્તારોમાં વરસાદ જોવા નથી મળ્યો તે વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાયા છે। આજે રાત્રિના સમયની પણ આપણે વાત કરીએ તો આજે રાત્રિના સમયે પણ ભારે વરસાદ જોવા મળશે। તેમાં ઉત્તરી ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો છે, સુઈગામ છે, પાલનપુર છે, પાટણ, સિદ્ધપુર, ઉદયપુર, આ તરફ ડુંગરપુર, તેમજ આ તરફ આબુ રોડ, ખેડ બ્રહ્મા, પાલનપુર, થરાદ, બાનસદ, સચોરે, તેમજ આબુ રોડ, સિરોહીના વિસ્તારો, બિનમાલના
તેમજ ભોરીમામાના વિસ્તારો આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. ડુંગરપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, મહેસાણા, હિંમતનગર આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે. લુણાવાડા, ગોધરા, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ આ તમામ વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે. બોડેલી, વડોદરા, ખંભાત, અમોદ, રાજપરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે. હવે આપણે વલસાડના વિસ્તારોમાં પણ આજે રાત્રિના સમયે ભારે વરસાદ જોવા મળશે. અને રાત્રિના સમયે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો જૂનાગઢ છે, માંગરોળ છે, કેશોદ છે, પોરબંદર છે, ઉના, ભાવનગરના વિસ્તારો છે, જે દરિયાકાંઠાના નજીકના વિસ્તારો છે, ત્યાં સામાન્યથી ભારે વરસાદ જોવા મળશે. પરંતુ કોઈ પણ અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જોવા નહીં મળે. પરંતુ આજે લગભગ મોડી રાત્રે તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના દ્રશ્યો સામે આવી શકે છે. જેમ કે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે મોડી રાત સુધી આજે ભારે વરસાદો ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે. એટલે કે આજે મોડી રાત સુધીના આપણે સમાચાર જોઈએ તો મોડી રાત સુધી પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે. તો દર્શક મિત્રો, આ આજના તાજા હવામાન સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.